વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફાઇનલી રવિવાર આવી ગયો છે અને બપોરના 1 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ બહાર એટલે થોડું ઘણું અમારે શોપિંગ કરવાની હોય, પણ જો ક્યારેય બી અમારે ક્યાંય બી જવાનું હોય તો અમે છે ઘર ચોખ્ખું કરીને જઈએ। તો આજે હું તમને બતાવીશ વિડીયોની અંદર। દેખો, આ મારું કિચન છે જે સવારે ચા પાણી કરી અને વાસણ મેં આવી રીતે ધોઈ દીધા છે। ઓકે, મેઇન રીઝન છે કે જ્યારે બહારથી તમે અંદર ઘરમાં એન્ટર થાવ તો ઘર ચોખ્ખું હોય તો તમારું જે થાક છે અડધો ઉતરી જાય, બરાબર। અને આ જે કપડું છે જેનાથી અમે લોકો કાચને બધું સાફ કર્યું હતું એટલે ગંદુ છે એટલે મેં સાઈડમાં રહેવા દીધું છે। કપડાં આજે મેં મશીનમાં ધોયા નથી, આ જૂના કપડાં છે, સુકાય છે કાલના। તો ચોકડી છે આટલી ક્લીન કરી દીધેલી છે। છોકરાઓને મેં નવડાવી ધોવડાવી દીધા છે કારણ કે રવિવાર એટલે માથું ધોઈને નવડાવવું પડે। અને કિંજલબેન આજે આવ્યા નહોતા એટલે કચરા પોતું મેં કરેલા છે। તો જસ્ટ હજુ હમણાં જ હું ફ્રી થઈ જાઉં, છોકરાઓ બધા નીચે ઉતરી ગયા છે અને મારી રાહ જોવે છે, મારે તૈયાર થઈને જવાનું છે। અને આ જો બેડશીટ મેં સરખી કરી હતી તો બી પાછી એવી ને એવી કરી દીધી। એટલે નાના છોકરાવાળા ઘરમાં તકલીફ આ જ રહે કે તમે એક કામ કરીને આવો અને બીજું તમારું વધારીને મૂકી દે, પણ કંઈ નહીં, જેટલું થાય એટલું હું કરતી રહું છું। ઓકે, અને આ બીજો રૂમ છે જેની અંદર આ કપડાં માટેનો જ રૂમ છે। મેં ઓલમોસ્ટ કપડાં ઇસ્ત્રી કરી દીધા છે અને બીજા વાળીને મૂકેલા છે અહીંયા। જ્યારે હું કચરા બધું કરું ત્યારે બધી અડધી વસ્તુ છે ઉપર ચડાવી દઉં છું। અને અંશના ફઈબાએ ટોયસ મોકલાવેલા, ઓલરેડી આ 2 ટોપલા ભરીને રમકડા છે આની અંદર, બરાબર। અને ઉપર બી એટલા બધા રમકડા છે, ગાડીને એને બધી વસ્તુ જે કોઈ રમતું જ નથી પણ છતાં એને આયા કરે છે। આ પાંડા છે, હજુ સાયકલ નીચે છે। ઓકે, તો રાત્રે ફૂલ વરસાદ આવેલો છે પણ બધું પાણી સુકાઈ ગયું છે। તો બસ હજી અમે જઈએ છીએ થોડી ઘણી શોપિંગ કરવા જઈએ છીએ। મારા અંશુના, રિંકેશના બધાના થોડા થોડા કપડાં જેના જેટલા આવે એટલા, બહાર જવાનું છે એટલા માટે। કારણ કે અમે ઘર લીધું પછી અમે શોપિંગ બહુ ઓછી કરી નાખી છે, જેમ જેમ જોઈએ છે એમ જ અમે ખરીદી કરીએ છીએ। બટ હવે એવી વસ્તુ છે કે ક્યાંય બી કોઈ બી ઓકેશનમાં જઈએ, ધારો કે લગ્નમાં જઈએ તો લગ્નના જ કપડાં સારા લાગે, કે ધારો કે કોઈ બર્થડે પાર્ટીમાં જઈએ તો એવા સારા લાગે, પછી કોઈની કથા કે પૂજામાં જઈએ તો એવા પ્રકારના કપડાં જોઈએ। અને હવે એવું ફેમિલી નાનું નથી, મોટું છે, 4 જણ છે, એટલે ઘરના કપડાં, બહારના કપડાં, પછી ઇનરવેર છે, તો તમે ના બી ખરીદો ને તો બી તમારે જે જીવન જરૂરિયાતવાળી વસ્તુ છે ખરીદવી જ પડે। અને હજુ હમણાં જ રિસન્ટલી અમે અંશના 1800 રૂપિયાના કપડાં લીધા હતા દુકાનમાંથી, મણિનગરથી। હવે 240 રૂપિયાની એક ટી શર્ટ મેં લીધી હતી, બરાબર। મશીનમાં ધોઈ તો એનો કલર બી જતો રહ્યો અને એકદમ જૂના જેવી થઈ ગયા। હવે એવી ટી શર્ટ પહેરીને આપણે બહાર કોઈના બી ત્યાં જઈએ તો કેવા લાગે? એટલે ઘણીવાર આપણને એવું લાગે કે સસ્તું લઈ લેવું જોઈએ, સસ્તું લઈ લેવું જોઈએ, પણ સસ્તી વસ્તુમાં આ વસ્તુ થાય કે તમારા પૈસા છે એ ડબલ વાર બગડે। એના કરતાં બેટર છે કે એક જ વાર તમે સારી વસ્તુ વસાવી લો। એટલે મેં રિંકેશને કીધું કે ભાઈ છોકરાઓના થોડા જીન્સ છે અને 2-3 વ્યવસ્થિત સારી ટી શર્ટ લઈ લઈએ। અને રિંકેશે તો ખાસા ટાઈમથી કપડાં નથી લીધા, પણ એમને જરૂર નથી પડતી। એનું રીઝન છે કે એમનું વજન છે એ જ રહે છે અને ડેલી રૂટિનમાં ઓફિસના કપડાં પહેરીને જાય છે, એટલે એમના જે કપડાં છે એનો ઘસારો બી નથી થતો અને 2 જ વસ્તુ આવે, પેન્ટ અને શર્ટ। અને જ્યારે મારે જે છે ધારો કે લગ્ન હોય તો મારે બ્લાઉઝ સીવડાવવા પડે, કે પૂજા હોય તો મારે એવા ડ્રેસ લેવા પડે, કે ક્યાંક આવી જવું હોય તો એ પ્રકારના ડ્રેસ જોઈએ। એટલે અમે વાતે નવરા એટલે થઈ જઈએ છીએ। અને હમણાંથી તો જોઈએ એવા કપડાં લીધા જ નથી। હમણાં મેં ખાલી 500 રૂપિયાની 2 કુર્તીઓ લીધી હતી, હવે ધોઈ તો રિયોન કપડું છે તો ચડી ગઈ થોડી, એટલે તમને લાગે જ નહીં કે આ નવું કપડું છે। હવે 1000-1500ની તમે કુર્તી લો અને 500 રૂપિયાની લો, એમાં કેટલો ફરક છે? એટલે આવી વસ્તુ થાય છે। એટલે એક જ વાર વસ્તુ લેવી, સ્પેશિયલી જ્યારે કોઈ આપણે હેવી ડ્રેસ લઈએ ત્યારે, કે ભાઈ તમારે એટલીસ્ટ બાર 1-2 વર્ષ તો આરામથી ચાલે। પહેલાં હું લેતી હતી તો પેન્ટલૂન્સ, રિલાયન્સ એમાંથી જ લેતી હતી, પણ હમણાંથી મેં દુકાનમાંથી લેવાનું ચાલુ કરું તો મારે આવું થાય છે। એટલે હવે વિચાર છે કે આ વખતે સારી જગ્યાએ અમે લઈ લઈએ। તો બસ હવે હું ભેની થઈ ગઈ છું આખી, અને હવે અમે જઈએ છીએ કારણ કે જમવા પાણીનું બી વાર જ થશે આજે। કારણ કે અમે ક્યાંય બી જમવાના, કોઈના બી ઘરે નથી જમવાના, કારણ કે છોકરાઓ લઈને જ બધે જવાના છે એવું છે। તો ડાયરેક્ટ સાંજે મેળ પડશે, તો સાંજે બ્લોગ બનશે। તો અત્યારે 1 તો ઘરે જ વાગી ગયો છે, એટલે હવે જોઈએ તો જેટલો શૂટ થશે એટલો હું કરીશ, ને તો તમને શું શોપિંગ કરી એ બી ઘરે આવીને બતાવીશ। તો ચલો મળીએ છીએ કાલે, કારણ કે બ્લોગ કાલે અપલોડ થશે, આજે નહીં થાય। અને હું શું લાવી છું એટલું તમને બતાવીશ।
કેટલી બોલાવે આમ કરે ને